ચાલો પરિશ્રમ પાર્ટી લોન્સમાં પહોંચી ગયા છીએ. બહારનું કંઈક એન્ટ્રન્સ આવું છે, અંદર જાય એટલે બતાવીએ. હા ભાઈ, આ કઈ તારો ટાઈમ હે આવવાનો? એવું હે? તો ભલે હવે ડીશ લેવાય. મેં કીધું મેં અત્યારે જોયો. તો બરાબર. તીખું હે ને, આનો ધંધો વધારવા નાખે છે બધા. રાજન સાહેબ ક્યાં ગયા? આને કયો ચટણી નાખે, થોડુંક ચટણી નાખે તો ફાયદો થાય. જો ભાઈ આ તીખી ખવડાવો, આને ખાવ સૌથી વધારે તીખું આને, પછી બીજા બધાને. મોજે દરિયા જો આ તો ખાલી થઈ ગયો. અહીંયા શું હતું? મંચુરિયન હતું ને. હાલો છે હજી મંચુરિયન ના જમી લીધું બધાએ. એના પછી છે અહીંયા પાણીપુરીની સુવિધા છે સરસ મજાની. ખાટું મીઠું તીખું બધું. પાણીપુરીથી આગળ વધીએ એટલે પીઝા અને કોલ્ડ ડ્રિંક અત્યારે ખાલી થઈ ગયું છે. પછી મેઇન કોર્સ આવી જાય. જમજો ઘટે નહીં કઈ. અરે વેજ પ્યોર વેજ. જલેબી છે, પાડો જલેબી. ફાયર પાન છે કે સાદું પાન છે? ફાયર પાન છે કે સાદું છે? અરે સાથે સ્વાગત છે ડોક્ટર ચિરાગ ઠુમર સાહેબનું, જેઓ ચિરાગ વેકરિયા સાહેબનું, જેઓ યુટ્યુબમાં અવિરત સેવાઓ પૂરી પાડી રહ્યા છે IMA ગોંડલના રાસોત્સવમાં. તમારો ખૂબ ખૂબ આભાર વીરડિયા સાહેબ ઉર્ફે વીરુ, અમારું હુલામણું નામ ક્રિકેટ માટે. તું સીધો એમને તું સીધો અહીંયા આવ્યો, વાં ક્યાંય જમવામાં જોયો ને? સીધો પાનમાં તો જમીન હોય ત્યાં ભૂખ્યું રહેવાય ને. કઈક શાયરી તો બોલો, શાયરી તો બોલો. સાહેબ ને બીજી વાર કઈ કરવાની છે. આવું નો હાલે યાર, ખરેખર થઈ ગઈ એટલે આ ભાઈ કે એને સાંભળી છે ક્યાંક. સમીર સાહેબ ને કઈ ઘટવું ન જોઈએ. સ્પેશિયલ કોરડિયા સાહેબ નો આદેશ છે અને એ સંદેશો પહોંચાડવા માટે પહોંચાડ્યા છે ફાલ્ગુનભાઈ. ફોટા મળવા માટે છે આપણી પાસે, લઈ લ્યો ને. પણ છે આપણી પાસે, લઈ લ્યો ને. બે ભાઈ લઈ લેશો સાહેબ, ઉભા રહ્યો. પણ છે લઈ લ્યો ને, બે આપણી પાસે. એક ભાઈ લઈ લો. હાલો સાહેબ, એકદમ ફેરાવો. આ બાજુ જો, તાલીઓ પાડશો પ્લીઝ. તાલીઓનો ગડગડાટ. ગોંડલ સુધી તાળી સંભળાવી જોઈએ. થોડુંક મ્યુઝિક કંઈક ડીજે બેકગ્રાઉન્ડમાં થોડુંક. હા, પેલા હાર તો પહેરાવી લો. પેલા હાર પહેરાવી દો. મેડમ ને હાથ પહેરાવી દો. આ બાજુ હાથ રાખો. બરાબર જો આ બાજુ. તમે આ બાજુ મેડમ તમે આવી જાઓ. અહીંયા જો બધું. જ્યારે હું શ્રીરામમાં આવ્યો ને રહેવા,
ત્યારે લગભગ 3 વર્ષનો હશે, પણ એના કામ એવા હતા એ સાયકલની પાછળ દોરી બાંધે અને એની પાછળ પૂંઠા બાંધે ને પછી સાયકલ ચલાવે, પછી તે તોફાન કરતો. અત્યારે એના વિશે જ્યાં શ્યામલ ઉપવનમાં રહી છે ને મેડમ એવું કહેતા હતા કે ત્યાંની વિંગવાળા બધા એવું કહે છે કે તમારો રુદ્ર બહુ ડાયો છે. એવું મેડમ નથી માનતા કે મારો રુદ્ર એટલો બધો ડાયો છે. એટલે ડોક્ટર હિરેન ઠુમર સાહેબ, ડોક્ટર પૂનમ મેડમ પ્લીઝ સ્ટેજ પર આવશો. પ્લીઝ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ. રુદ્રનો JEE મેઇન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 561 છે. JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા રેન્ક 1535 છે. રુદ્ર હેઝ ટેકન એડમિશન ઇન કોમ્પ્યુટેશનલ એન્જિનિયરિંગ એટ IIT હૈદરાબાદ. આપણા બંને IMIના પરિવારના 2 બાળકો IITમાં ડંકો વગાડી દીધો છે ગોંડલનો. કહાન અટારા ઈ સૌરાષ્ટ્ર ટોપર. આ સન્માન આપણે એમના માટે નથી કરતા, આપણે આવનારી પેઢી માટે કરી રહ્યા છીએ. IMIના જે પણ આપો ને સાહેબ, આપો પ્લીઝ. ભટ્ટ સાહેબ 2 શબ્દ કહેવા માંગે છે. ભાઈ રુદ્ર બહુ નાનો હતો, અમે તો બાજુમાં જ રહેતા હતા અને પૂનમબેનના ધબ્બાનો અવાજ હજી મને આવે છે. ધીસ ઇઝ આઈ એમ ટેલિંગ યુ, ધીસ ઇઝ અનબિલીવેબલ, ધીસ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે આપણા ગોંડલ લેવલે બંને છોકરાઓ આપણા આટલા બધા IITમાં જાઓ અને આટલા AIR આટલો બધો આગળ. ધીસ ઇઝ અનબિલીવેબલ, ધીસ ઇઝ વેરી ગ્રેટ અચીવમેન્ટ અને આઈ રિક્વેસ્ટ ઓલ ઓડિયન્સ ટુ ગીવ સ્ટેન્ડિંગ ઓવેશન પ્લીઝ. આ 2 છોકરાઓ માટે પ્લીઝ ગીવ સ્ટેન્ડિંગ ઓવેશન ટુ બોથ ઓફ ધેમ. થેન્ક યુ. આ તકે આપણે ખાસ વિનંતી કરીએ કે ઠુમર સાહેબ, પૂનમ મેડમ, અટારા સાહેબ, વૈશાલી મેડમ 2 શબ્દો તમારામાંથી કોઈ પ્લીઝ. અચીવમેન્ટ પામવા માટે 2 વિદ્યાર્થીઓએ તો તનતોડ મહેનત કરી જશે, પણ એના પેરેન્ટ્સે પણ એમની કરતા ડબલ મહેનત કરી જશે. તો એ મહેનત શું હતી અને અમારી જેવા જુનિયર છે શું ધ્યાન રાખવું. જસ્ટ 2 શબ્દો કહેશે. સૌથી પહેલાં તો IMI પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એણે એક પરિવારની જેમ બંને બાળકોને પોતાના જે ગણીને એનું અભિવાદન કરેલું છે અને એની સિદ્ધિઓને બિરદાવેલી છે. અને ભવિષ્યમાં પણ મારી એવી ઈચ્છા છે કે જે પાછળના જે બાળકો છે કે જે અત્યારે લોઅર સ્ટાન્ડર્ડમાં છે તે આના જેમ જ A ગ્રુપ અથવા B ગ્રુપમાં પોતાનું નામ રોશન કરે, ગોંડલનું નામ રોશન કરે, IMI પરિવારનું નામ રોશન કરે એવી મારી હૃદયપૂર્વક ઈચ્છા છે. તમે કરી બતાવ્યું છે, બોલવાનું કઈ રહેતું નથી. ખૂબ ખૂબ આભાર IMI પરિવાર. અમે તો કંઈ મહેનત નથી કરી, છોકરાઓએ જ મહેનત કરી છે, એટલે સન્માનના અધિકારી તો એ જ છે. થેન્ક યુ. અમે તો ત્યાં રહીને અમે તો હતા, પણ 2 સાહેબને એવું હતું કે એને અપડાઉન કરવાનું હતું, એકલા રહ્યા બધું એની અને અમારા પછી તમારા બધા છે જ. એટલા જ હકદાર છે તાલીઓના ગડગડાટ માટે. એવું કહેવાય છે કે વ્યાજ વધારે વાલું હોય એટલે એમની ખુશી તો કદાચ આપણે એમના શબ્દોમાં વર્ણન નહીં જ કરી શકતા હોય. એટલું બધું પ્રાઉડની મોમેન્ટ છે આ. થેન્ક યુ.
શોમાં, એટલે થોડીક જવાબદારી ઓછી થઈ છે, એટલે હવે એમને એમના માથે બીજો એક તાજ પહેરાવાનું નક્કી કરી જ લીધું છે. અને એમને સાથ આપવા માટે આપણા સાતા સાહેબ વેરી મનના રોગના નિષ્ણાત ડોક્ટર ચિરાગ સાતા સાહેબ ક્યાં ગયા? એ આવે જ છે, એ બેઠા છે. કોઈને આ એરિયા આવી ગયા. hypnosis કરવામાં નથી બેઠા ને? આવે યસ, હિયર હી કમ્સ. તો હવે આપણી બાગડોર IMA ની બાગડોર બે મજબૂત હાથોમાં જઈ રહી છે. તો પ્રેસિડેન્ટ તરીકે સર્વાનુમતે ડોક્ટર હિરેન ઠુમર સાહેબની આપણે વરણી કરીએ છીએ 2025-26 માટે. સાહેબે ફટ થઈને હાર પહેરાવી દીધો કુવાડ સાહેબ. હાલો જલ્દી તો અહીં હું બોલું એ પેલા તો હાર પહેરાવી દીધો કુવાડ સાહેબ. સાહેબ કે ઉતાવળ કેટલી છે? ડોક્ટર ચિરાગ સાતા એને તમે પેડાવો. બાંધી દીધા. આવજો નજીક આવી જાઓ. કુવાડ સાહેબ ઇઝ અ મેન ઓફ ફ્યુ વર્ડ્સ. માઇકથી થોડાક એમને એલર્જી લાગે છે, કોઈ દિવસ માઇક હાથમાં પકડતા નથી. છતાંય હું એમને વિનંતી કરીશ કે કંઈક બે શબ્દ બોલે. સાહેબનો અનુભવ કેવો રહ્યો આ દરમિયાન અને શું કહેવા માંગે છે? અનુભવ બહુ સારો રહ્યો. હવે એવું હતું કે અમુક લોકો કહેતા કે આ કરો પણ અમારું એવું માનવું છે કે પ્રેસિડન્ટ ને સેક્રેટરી ખાલી નામ પૂરતા હોય છે. જેને કરવું હોય એ આગળ આવી જાય, કોઈ બધાને છૂટ જ હોય છે. બધા મેમ્બર એક જ છે. બધા કોઈ પણને જે કરવું હોય આવી જાય. એટલે IMA પાસે જે બજેટ હશે એ પ્રમાણે એનું કામ કરશે, ને નહીં એ બજેટ તો કલેક્શન એક્સ્ટ્રા કરી લેશે. એટલે અમારા તરફથી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફી માગી છીએ અમે પ્રેસિડન્ટ સેક્રેટરી તરફથી. એક બે પ્રોગ્રામ નથી થઈ ગયા સિંગિંગના, મ્યુઝિકના કે પિકનિકના, કે એની જગ્યાએ અમે સ્પોર્ટ્સનો પ્રોગ્રામ કર્યો. આ નવરાત્રિનો પ્રોગ્રામ થતો હોય છે. સોશિયલ ફંક્શન, મોબાઈલ અવેરનેસ કર્યું. એક બીજું હોળી વખતે એક્ઝામ હતી એટલે હોળીમાં આપણે પિકનિક ના કરી. આ બાબતે બધા મેમ્બરનો હું આભાર માનું છું, હૃદયપૂર્વક આભાર માનું છું. કે બોલું એટલે ચિરાગ સાતા સાહેબમાંથી જે કંઈ કોઈ બોલવા માંગતા હોય. સાતા તો બોલવાની બહુ, તો ન બોલાય એટલું સારું. તો માઇક દેશું તો બહુ બોલતો જ હોય. ઠુમર સાહેબ કંઈક કહેશે? તમે તમારો અનુભવ. મારા અનુભવ માટે હું ખૂબ ખૂબ આભારી છું. મારા રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ બંને, મારા ધર્મપત્ની દીપ્તિનો, એ સિવાય IMM તરફથી પૂરેપૂરો સપોર્ટ બધાનો મળેલો છે. ડૉક્ટર કુવાડ સર એઝ એ પ્રેસિડેન્ટ અને બહુ સપોર્ટિવ હતા. હવે આગળની માઇક હું હવે ઠુમર સાહેબને આપીશ. આપણે 9 તારીખે એક CME કરી રહ્યા છીએ. CME 9 તારીખે સરસ. મારે મળીએ પાછું. જે છેલ્લા 2 વર્ષમાં ડૉક્ટર પિયુષ કોરડિયાએ સૌ પહેલા પ્રેસિડેન્ટ તરીકે અને પછી સેક્રેટરી તરીકે બહુ સારી રીતે પોતાનો કાર્યભાર સંભાળેલો છે. અને અલગ અલગ એક્ટિવિટીથી બધાને બિઝી રાખેલા છે. કુવાડ સાહેબે પણ 1 વર્ષ છે પોતાનું બહુ સારી રીતે ફંક્શન બધા ગોઠવીને બહુ સરસ રીતે વર્ક કરેલું છે. અને સાહેબે કીધું પ્રમાણે બધા આપણે એક પરિવાર છીએ. તો કોઈ પણ ને કોઈ સુઝાવ હોય કે ભાઈ આ રીતે આ વસ્તુ કરવા જેવી છે તો મને અથવા ચિરાગને ઇન્ફોર્મ કરશો તો એ પ્રમાણે આપણે સ્ટેપ લઈ અને એને ઇમ્પ્લિમેન્ટ કરીશું. આભાર. થેન્ક યુ.